રામાયણ છે ને, રામાયણ છે કઈ જુદી, દુનિયા ચિત્રી નાખી જુદી. હમણાં એક મોબાઈલમાં વિડીયો આવ્યો તો સરસ, જો તમે કદાચ સાંભળ્યો હોય તો, દશેરા નદી રાવણનો જે વિડીયો હતો ને, એમાં બાપુ એ રાવણ જે બન્યો હતો ને એનું પૂતળું હતું અને એને હળગાવવાનો હતો. અને રાવણ બાપુ જે પૂતળું હતું ને એને રાવણનો વેહ પહેર્યો હતો ટૂંકમાં. અને એક કોઈક રાજકારણ જેવો ભાઈ હતો, ધોતીને જબો માથે ટોપીને એવું પહેરીને આવ્યો હતો, આમ હળગતું બાણ લઈને રાવણને હળગાવવા. એટલે ઈ જે રાવણ બન્યો હતો ને, ઈ એને કહે કે એ મૂરખ, તું મને હળગાવાયો, તું હું મને હળગાવી છે? ઈ કે હું સીતાજીને લઈ ગયો તો એ વાત પાકી છે, એ મારી ભૂલ છે. પણ સીતાજીને લઈ ગયા પછી મેં સીતાજીને કારાગૃહમાં નથી પૂર્યા, મારા મહેલમાં નથી લઈ ગયો. મેં એને સારામાં સારી પર્ણ કુટીમાં રાખ્યા હતા. અને આ તમે કે આ બિંદાસ કે દીકરીઓ બહેનોની શેડતી કરે, એ મારા દીકરા કે ખૂંટિયા રખડે એમ રખડે, એને નથી દેખાતું, ઈ નથી દેખાતું. અને ઈ કે મેં શિવની ભક્તિ કરી એટલી ત્યાં કરી છે તો તું મને હળગાવાયો. મારી પાસે સંપત્તિ હતી એટલે તારી પાસે છે તો તું મને હળગાવાયો. રામને લંકા સુધી થકો કરાવ્યો, તારા ઘર સુધી થકો તો કરાય, પછી આવજે હળગાવા. અરે બાપુ વિડીયો તમને કહું, આપણને હબાકા આવે એવો વિડીયો બનાવ્યો. અને મને 12 મહિના મારા નામનો કે તમે પૂતળું બનાવીને હળગાવો છો, તમે શું માનો છો? હળગાવ્યા જેવા. અને વાતે સાચી છે ભલા મને. અત્યારે આપણે આ દાખલા જોઈએ દુનિયામાં, આપણને એમ થાય કે કોઈક નાનું ઘર હોય, એની દીકરી હોય બાપુ, ગમે એ ઉપાડી જાય મારી નાખે, કટકા કરીને નાખી દે, કોઈ ધણી નથી. તમે જોવો તો ખરા, કોની પાસે જઈને આ પીડાની વાત કરી? અરે મારી દીકરી મને વાલી હોય તો હામલાની દીકરી બાપુ એને વાલી ન હોય? કાંઈક તો બાપુ ઈશ્વરનો કંઈક ડર હોવો જોઈએ ને. ઉપયોગ ન થાય તો કંઈ નહીં, કમસે કમ નડવાનું તો બંધ કરાય ને આપણે. બહુ બાપુ જીવન જીવવાની મજા આવે એવું છે. પણ મને એમ થાય કે, મને તો એમ કે ઓલા એક ભાઈ કહેતા હતા વિડીયામાં જ, એ કે મુસલમાન હિન્દુને મારી નાખશે, હિન્દુ. મને તો એમ થાય કે હિન્દુને જ મારી નાખવાના, માલપા મરી જવાના, કોઈ નહીં બીજા મારે, આપણા જ આપણને મારવાના. રામાયણ છે, રામાયણ. તમને એક દાખલો આપું કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એનું હરણ થયું. રામાયણ કહે છે ને, સીતાજી બાપુ સતી હતા, મિથિલા નરેશની દીકરી. બાપુ રાવણ માથે આમ દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ નો આ દુનિયામાં પડે. એને બાપુ કેવી રીતે પડી ગયો છે? એ આપણને શાન કરી છે કે બાપુ આ બેઠા છે ને, આપણને બધાને લક્ષ્મણ રેખા તો હોય જ. બાપને, દીકરાને, માને, વહુને, પત્નીને બધાને લક્ષ્મણ રેખા હોય. એ લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. લખવું હોય તો લખી લેજો. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા, ગામો ગામ છે. આ રામચંદ્ર પરમાત્મા ઓલું હરણ આવ્યું ને હરણને મારવા ગયા, એ કે હોનાનું હણ હતું. હવે